જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરાને દાયરો બધું મજામાં. તો ખાસ કરીને આજે આપણે રાણાબોડી ગામ માટે વિડીયો બનાવીએ કે અમારી દુકાને હાકરકોરા આવી ગયા સ્પેશિયલ શાક બનાવવા માટેના. તો જરૂરથી જઈજો ને વિઝિટ કરી આવજો. ને ઘરના વેલાના જ છે, ક્યાંયથી વેસાતા કે હરાજીમાંથી લીધા નથી, બરોબર ને આગળ તાજે તાજા ઉતાર્યા. હમણાં મારા પપ્પા ગામમાં જાહે એટલે અડધા મોકલાય હું, અડધા પછી પાછા મોકલાય હું. ને આ છે હાકરકોરા. કોઈ કોમેન્ટ કરીને એમ ન કહેતા કે ટેટી છે. હાકરકોરા છે અને ઘરના જ છે. તમને એમ લાગતું હોય કે ઘરના નથી ને ક્યાંયથી લીધા, તો લોંગ વિડીયો આવી જાય, જરૂરથી જજો. લોંગ વિડીયોમાં જોઈ આવજો કે ઘરના છે કે ક્યાં ના છે. હાકરકોરાનું શાક બહુ સારું થાય કામ. અને ફૂલ વિડીયો કાલ આવી છે ને આ તા વિડીયો તો અટાણે મૂકી દે ને. હા, એટલે છે ને મિત્રો, આમે પેલો વરસાદ થયો ને તો મેં આના બી નાખી દીધા તો ઉગી ગયા. અને એમાંય પણ ઉકાળામાં વાવ્યા ને તો એક પાંતા થારી થારી જેવડું. અને આજે અવડા થઈ ગયા ને એટલે ઉતારી લીધા. અને આનો કઈક એમ ક્યાં કે ઓલો આવી ગયો, હવે માપ આવી ગયો મોટાનો. હજી ઝીનકા તો મલક ના એમાં છે, વડા હતા ને એ બધા ઉતારી લીધા. 2 કેરેટ ભરાના અટાણે 1 કેરેટ ફૂલગર ભરતા જાય દુકાની. અને આનું શાક બને મસ્ત. ને મિત્રો આ એક હાકરકોરું આપણે આખે આખું કદાચ એક વરદી સુધી મૂકી દઈએ ને તો આખે આખું હોય તો એક વરદી સુધી પણ આ વસ્તુ નથી બગડતી. અને આપણે અડધું મોરી અને કદાચ ફ્રીજમાં મૂકી દઈએ ને તોય પણ હાલે. બીજી બધી વસ્તુનું શાક તો કાયમ ખાતા હોય, આ વરસમાં એક ફેર આવે એટલે આ ખાવું જરૂરી છે. દર વર્ષે થતું હોય ને તો સુમાહામાં વાવીએ માન મોડું થોડું થાય ત્યાં ઉતરે. આ સુમાહામાં જ થાય. એટલે અમે જો આગળ ભરી આવ્યા ને આપણે છે ને દાંડલા હોતા થોડાક ઉતાર્યા. એટલે જો કોઈને પણ આપણે એમ કે આખું વરસ રાખવું હોય ને તો રહી હગે. આપણે જાય મૂરમાંથી ને તુર્યા ચાર દાંડલા એટલે રાખી દીધા. બધાયમાં રાખ્યા, બધા ટેટીમાં રાખી દીધા. ને જો ટેટી નહીં એટલે હાકરકોરા ટેટી કાં ટેટી મીઠી આવે ઈ તો આપણે ખાઈ ને. અમે જો અમારી ભાષામાં અમારે હાકરકોરા કહીએ. તમારી ભાષામાં તમે બીજું કઈ પણ કહેતા હોય, જરૂરી નથી કે અમે કહીએ. અને મિત્રો ઓલા પચકોરા આવે એ આમ લાંબા પચકોરા થાય. ઈ કે હવનમાં ઉમે ને ઈ હવનમાં ઉમાય. અને આ સ્પેશિયલ શાકના જ આવે હાકરકોરા. હવે બરોબર જરૂરથી જઈજો ને દુકાને. ગરમી એવી થાય મિત્રો, તમે એની વાત જવા દો, એટલી ગરમી થાય. અને પાણીની ડોલ નાખીને તો હવે વરસાદ થઈ ગયો, ઉકળાટ ને એવું બધું બહુ છે. જો મહેનતનું ફળ કહેવાય આને. શું કહેવાય? મારી માની મહેનતનું ફળ. મારી માં બપોરે ઉતી ન તડકા ધૂમની પાણી પાતી ને એમાં મહેનત કરતી, ફળ સારું મળ્યું. બધાય આરામ કરતા હોય ને હું મારું જ્યાં ત્યાં વેલો વાવ્યો હોય ને હું ડોલસી લઈને પાણી નાખતી હોય. તોય હમણાં નીતિને આડેધડ ભીનું કાઢ્યું હતું, વેલો હાવ સુંદાવી નાખ્યો. હા, વેલો સુંદાઈ ગયો. તઈ આડેધડ ભીનું નાખ્યું ને પછી હું મને ખબર પડી જ જાય. મેં કીધું કેડી કીની કરી